વેલકમ બેક। તો રાજ્યના હવામાન વિભાગે કરીબ 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી। આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં પણ વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે જ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે। તો સુરત, ડાંગ, ભરૂચ અને નવસારીમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ, તાપી, નર્મદા, છોટાઉદેપુર સહિતના જિલ્લામાં પણ વરસાદની આગાહી અપાઈ છે। તો વડોદરા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ વરસાદની સંભાવના। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગે 20 કરતા વધારે જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે। તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની શક્યતા છે। આ સાથે જ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે।